જય શ્રી રામ, જય માંગલમાં, હરે ભોળાનાથ. ખબરના પૂર્ણમાં એક નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આવી જાય છે આપણે માંગલમાના મંદિરે મજાના ભોળાનાથના મંદિરે ડાયરેક્ટ આજ માંગલમાના મંદિરેથી આપણે બ્લોગ શરૂ કર્યો છે અત્યારે. એટલે ટ્રાફિક છે, આજ રવિવાર છે, આવો કંઈક માહોલ છે મંદિરનો. તો દર્શન કરીને આવી જશે આપણે દાદા પાસે. દાદા બનાવતા હતા માવો દાદા. રામ રામ. શું કરવાનું છે આજમાં? કપા કેટલા વીઘાના? 2 વીઘા. નેરાને વળીએ છે, ઓલી વળીએ પારવનને થોડોક છે હેઠો ભરાઈ ગયો. આવો તમે કહીએ તું લેજે મારે પીડો. દાદાએ આપણને માવો ખવડાવી દીધો બસ. તો કાલે જવાનું છે જવું જ છે. હાલો તો હું દાદા જઈ વાડીએ. મિત્રો દાદા આવી જશે વાડીએ, આપણે આવી જશે દુકાને. મસ્ત બેઠા છીએ, રવિવાર છે અત્યારે. ટ્રાફિક બાફિક હશે થોડું ઘણું લાગે છે, એટલો માહોલ છે અત્યારનો. તો બેઠા નિરાશ છે. આવું કંઈક છે માહોલ મસ્ત મજાનો. વિડીયોમાં છેલ્લે સુધી બિના રહેજો, મજા આનંદ આવશે. આપણે જવાનું છે આપણે વાડીએ. તો એવો માયાભાઈ મંદિરે આપણે જોવો એ દેખાડી કંઈક આવ્યા છે. બ્લડનો કેમ્પ હતો ને તે જોવો. માહોલ છે અત્યારે. માયાભાઈ આવ્યા તો પબ્લિક લાગી રહી છે. કંઈક માહોલ હતો, પબ્લિક ફૂલ થઈ ગયેલું હતું અત્યારે બધે. તો ભાઈ મસ્ત બ્લડ કેમ્પની મુલાકાત લીધી અત્યારે. બહુ આડા આવી જાય છે, પબ્લિક હતું, આખો હોલ બોલ બધું ભરાઈ ગયું. માયાભાઈ ફોન થયા રવિવાર બધું હતો એટલે પબ્લિક તો હોય જ, તો તમને ખબર જ છે માહોલ છે. માયાભાઈ ને અમરીશભાઈ ડેર ને બધા આવેલા છે. તેના ટ્રાફિક જોવો તો અમરીશભાઈ ડેર છે અહીંયા. અમરીશભાઈ ડેર ને બધા આવેલા છે. આજે બ્લડ કેમ્પ છે ને તે એટલું બધું માણસ ભેગું થયેલું છે. આવું કંઈકનો માહોલ હતો આજે. બધે બ્લડનું કંઈક છે તે બધી મુકા કાઢે. તો મિત્રો આપણે બપોર પછી ઘડીત હોઈ જતા અને પછી આવ્યા હતા મંદિરે. મસ્ત મજાનો માહોલ છે ત્યારે હું તમને બધાને દેખાડું. માણસ જોઈ ગયો એટલે કંઈ ઘટે નહીં, એટલું માણસ છે. જો ત્યાં જો ને માણા ગળદી છે મંદિરની અંદર. ફૂલ ટ્રાફિક છે. આવો કંઈક છે માહોલ મજાનો. એટલું માણસ છે. હાથ જોવા અંદર પછી ઓલું શું હવે જમવાનું શરૂ થઈ ગયું પછી અડધું ના આવી ગયું છે. જુઓ બહુ ટ્રાફિક છે. શું બહુ ટ્રાફિક. રવિવારે 5 રાતે છે, મંગળવાર જેવું થઈ ગયું. આવી રીતનો માહોલ છે કે મિત્રો. ના
મિત્રો આપણે મંદિરેથી વ્યા છે ભાઈની દુકાને મસ્ત બેઠા હતા હવે અહીંયા માહોલ છે દુકાનનો બેઠા છે બધા હા બાપુ મહાદેવ બાપુ આવી જાજો આપણે પૂંજારી આવો કાંઈક હતો માહોલ બસ મિત્રો તો અહીંયા આપણે વ્લોગની પૂર્ણાવતી કરશું વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને કાલે સવારે પાછા મળશું ભોળાનાથના વ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ને જય માંગલમાં